ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતી જ છે. એકાદ બે કેસમાં પોલીસ દારૂ પકડે છે, ત્યારે શહેરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે. તે સુરત પોલીસના ઝોન 1ના પોલીસ પથકોમાં ઝડપાઈ ગયેલા લાખો રૂપિયાના દેશી અને વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને 55 લાખથી વધુના દારૂના ઉપર હાલ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ કેટલીક જગ્યાએ પીવાઈ રહ્યો છે, તો તેની સામે પોલીસ પર લાલાંગ કરી દે દારૂને પકડી રહ્યો છે. તે સુરતમાં દારૂબંધીનો બુટલેગરો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને છડેચો ઉલ્લંઘન પર કરે છે. ત્યારે એકાદ બે કેસમાં દારૂ ઝડપી પોલીસ પોતાની પીઠ થપથપાવી હોય છે. આવા દારૂના જથ્થાનો શુક્રવારે નાશ કરવામાં આવ્યો હતો. ઝોન 1માં આવતા પોલીસ પથકોમાં ઝડપેલા 55 લાખ રૂપિયાથી વધુની કિંમતના દેશી અને વિદેશી દારૂનો જથ્થો એસીપી ડીસીબી અને ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો પહેલા રોડ પર પાથરી દેવામાં આવ્યો હતો અને 55 લાખ રૂપિયાના દારૂ પર એટલે કે દારૂની બોટલો પર હાર રોલર ચડાવી દેવામાં આવ્યું હતું, જેને કારણે ચારો તરફ દારૂ રોડ થઈ જવા પામ્યો હતો. આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રમુખ પાર્ક પાસેના રોડ પર અમારા ઝોન 1 વિસ્તારના કાપોદ્રા, સરથાણા, ઉધના, વરાછા, લિંબાયત, ડિંડોલી અને ગોડાદરા પોલીસ સ્ટેશનનો 2019-2021નો જમા થયેલો વિદેશી પ્રોહિબિશનનો મુદ્દામાલનો નાશ કરવાનો રાખેલ છે, જેમાં નશાબંધી આબકારી સુપ્રિન્ટેન્ડન્ટ હાજર છે, ડેપ્યુટી કલેક્ટર સાહેબ હાજર છે, બંને એસીપી તથા સાથે પોલીસ સ્ટેશનના પીઆઈઓ છે. તો કુલ ગુના 705નો છે અને નાની મોટી થઈને બોટલો 46,800 સમથિંગ થાય છે અને કુલ કિંમત 55,56,000નો મુદ્દામાલ નાશ કરવામાં આવી રહેલ છે. 705 ગુનાઓ છે. વર્ષ 2019, 2020 અને 2021માં ત્યાં સુધી ઝડપેલા લાખો રૂપિયાના દારૂને નાશ કરાયો હતો. આ મામલે 705 જેટલી ફરિયાદો પણ પોલીસ પથકમાં નોંધાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.